અમે આજે ગામવાળા ભેગા થઈ અને સહયોગ લઈ અને પૂરા આખું ગામ સમક્ષ થઈ અને વારઈ સોમવારે વારઈની અંદર વારઈ ઓફિસની અંદર અને રાધનપુરની અંદર ત્યાંના જે વિદ્યુત બોર્ડના જે અધિકારી છે એ લોકોને અમે અમારી અરજીઓ આપશું અને બધા ગામવાળાની સહયોગ સાથે અરજીઓ આપશું અને જો અમારો આ કામનો નિકાલ નહીં થાય, અમે જે પ્રશ્ન મૂક્યા એનો નિકાલ નહીં થાય તો પછી આગળ અમે ગમે ત્યાં કરશું. બરાબર, કોર્ટમાં જશું અથવા અમારી રીતે જે અમારી તાકાત હશે એ અમે કરશું. બરાબર. જય માતાજી. મારું નામ પ્રદ્યુમનસિંહ ભગવાનસિંહ જાડેજા ઉર્ફે ભારતસિંહ, ગામ પર, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણ. છેલ્લા 12 મહિનાથી 1 વર્ષથી અમારા ગામની અંદર લાઇટનો જે પ્રોબ્લેમ છે એનું કોઈ સોલ્યુશન થતું નથી. વિદ્યુત બોર્ડ દ્વારા વારંવાર મેન્ટેનન્સનું નામ લઈ અને 3 દિવસ માટે લાઇટો બંધ કરે છે અને અમે મેન્ટેનન્સ કરાવીએ છીએ એવું કહી અને લાઇટો બંધ કરી અને ગામને પરેશાન કરે છે. છતાંય મેન્ટેનન્સનું જે ખર્ચ છે ખર્ચ અંદર વિદ્યુત બોર્ડની અંદર નાખી અને ખોટા બિલ બનાવી અને તાર બદલી આવ્યા, બીજું કંઈ કામ કર્યું એવું બધું કામ બતાવી અને અમારા ગામની લાઇટ તો આવતી જ નથી. જો એને મેન્ટેનન્સ કર્યું હોય તો લાઇટનો પ્રોબ્લેમ આ પરિસ્થિતિની અંદર લાઇટનો પ્રોબ્લેમ થવો જ ના જોઈએ. આની અંદર નથી કોઈ વાવાઝોડું આવ્યું, નથી કોઈ એવું તોફાન આવ્યું, છતાંય જો લાઇટ હરરોજ કોઈ દિવસ એવો ખાલી નથી જતો કે લાઇટ ના જાય. રોજ લાઇટ જાય છે અને એ પણ 1-2 કલાક માટે જાય છે અને એની પાછળ અમારે ખુદે ગામના વ્યક્તિઓએ ભેગા થઈ અને વિદ્યુત બોર્ડના માણસોને ગોતવા પડે છે. કારણ કે વિદ્યુત બોર્ડના કોઈ પણ વ્યક્તિ જેટલા પણ સ્ટાફ છે ઉપર લેવલથી રાધનપુર, વારઈ, સાંતલપુરની અંદર જેટલા હેલ્પરો, સાહેબો, અધિકારીઓ જે પણ છે એ બધાના ફોન સ્વિચ ઓફ હોય છે. કોઈનો સ્વિચ ઓફ ફોન નથી હોતો એવું બન્યું નથી આજ દળાવતી. જ્યારે બી તમે એમને કોલ કરશો તો એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે. અમારા વિસ્તારની અંદર કોઈ એવી મોટી દુર્ઘટના બને કે કોઈ તાર પડી ગયો, યા તો કોઈ ઢોરું ઢાંકર કોઈ ધાબલાને ઘસ્યું તો કોઈ ધાબલો પડી ગયો, કોઈ ગાડી અડી ગઈ, ધાબલો પડી ગયો, તો અમારે કોને જાણ કરવી? વારંવાર આનો પ્રશ્ન હોય છે. એના કારણે આજે અમે અમારું ગામ ભેગું કર્યું છે અને ગામ ભેગું કરી અને અમે એક વિદ્યુત બોર્ડ વારઈ જે શાખા છે અને એક રાધનપુર શાખા છે, આ બંને શાખાની અંદર આવેદનપત્ર અને અરજી આપવાના છીએ. જો આ અમારું કામ નહીં કરે બરાબર તો અમે આગળ ઉપરની કાર્યવાહી કરશું, યા તો કોર્ટની અંદર જશું. અમારી પ્રશ્ન કે અમારું વારઈની અંદર આવેલું અમારું બાબરોલી ફીડર જે સાંતલપુરની અંદરથી અમને લાઇટ આપવામાં આવે છે, એ બાબરોલી ફીડરની અંદર સાંતલપુરની અંદર નમકની ફેક્ટરીઓ જે 6 થી 7 ફેક્ટરીઓ છે, એ 6 થી 7 ફેક્ટરીઓ અમારા બાબરોલી ફીડરની અંદર આપેલી છે. હવે ત્યાં મોટો પાવર જો છે, મોટા એવા મતલબ સાધનો છે, એ સાધનોના કારણે અમારા ગામ સુધી લાઇટ પૂરી પહોંચતી નથી અને વધારે લોડના કારણે વારંવાર તાર તૂટી જવામાં આવે છે. બરાબર. ત્રીજા નંબરમાં એવું છે કે આ લોકોનું ફેક્ટરીની અંદર કમિશન નાખેલું છે. જો ફેક્ટરીની અંદર લાઇટ જશે તો 15 લાઇટ ચાલુ થશે અને જો પર ગામ અને રાજસ્થાન ગામની અંદર લાઇટ જશે તો જ્યાં સુધી વાહે અમે નહીં જઈએ, એની હારે નહીં દોડીએ ત્યાં સુધી લાઇટ જશે નહીં. કારણ કે ફોન તો આ લોકોના સ્વિચ ઓફ હોય છે. ફેક્ટરીની અંદર આ બહુ મોટું કૌભાંડ છે. બરોબર. અમે સરકારને એક નિવેદન આપીએ છીએ કે ભાઈ મહેરબાની કરી અને આ કૌભાંડ બહાર કાઢો અને અમને બાબરોલી ફીડરની અંદર અમને 2 ગામને રહેવા દો, ફેક્ટરીને અલગ કરો. બરાબર. જ્યાં સુધી ફેક્ટરી અમારાથી અલગ નહીં થાય ત્યાં સુધી અમારા ગામ 2 ગામને હેરાન થવાનું છે. અને ત્રીજો પ્રશ્ન કે ગામની અંદર એક 65 વોલ્ટની ડીપી છે અને એક 100 વોલ્ટની ડીપી છે. ગામ પ્રમાણે ગામની અંદર 3 ડીપી હોવી જોઈએ, એના બદલે અમારે 2 ડીપી છે, એની અંદર પાવર ઓછો છે. તો અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમને 3 ડીપી કરી આપે અને 3 ડીપી અમને 100 વોલ્ટ
પંચની કરી આપે. ઓકે કેવું? ના કેવું છે? આજે અમે આજે ગામવાળા ભેગા થઈ અને સહયું લઈ અને પૂરા આખું ગામ સમજ થઈ અને વારઈ સોમવારે વારઈની અંદર વારઈ ઓફિસની અંદર અને રાધનપુરની અંદર ત્યાંના જે વિદ્યુત બોર્ડના જે અધિકારી છે એ લોકોને અમે અમારી અરજીઓ આપશું અને બધા ગામવાળાની સહયોગ સાથે અરજીઓ આપશું. અને જો અમારો આ કામનો નિકાલ નહીં થાય, અમે જે પ્રશ્ન મૂક્યા એનો નિકાલ નહીં થાય તો પછી આગળ અમે ગમે ત્યાં કરશું. બરાબર, કોર્ટમાં જશું અથવા અમારી રીતે જે અમારી તાકાત હશે એ અમે કરશું. બરાબર. જાણીને લઈ જાય.